મહીસાગર જિલ્લામાં આવેલ ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામમાંથી માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના રોડ પસાર થાય છે. રોડ બાબલિયાથી ડીટવાસ તરફ જાય. હાલમાં પાંડરવાડા પુલની બાજુમાં મોટો ભૂવો પડેલ છે. જોવામાં આવે તો અતિભારે વરસાદના કારણે રોડની બાજુમાં માટી બેસી જવાને કારણે મોટો ભૂવો પડેલ છે. ભૂવાના કારણે મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ રહેલી છે, જેથી આ ભૂવાને તાત્કાલિક અસરથી પૂરવામાં આવે તેવી પાંડરવાડા ગામના નાગરિકોની માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું રહ્યું કે તાત્કાલિક અસરથી ભૂવો પૂરવામાં આવે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ પંડ્યા, ખાનપુર. બાબલિયાથી ડીટવાસ સુધીના સ્ટેટ હાઈવે છે, એની બાજુમાં પાંડરવાડા ગામના પુલની બાજુમાં એક ભૂવો પડેલ છે. એને તાત્કાલિક રિપેર કરવા માગણી છે, લોક માગણી છે. બરાબર. અને એક્સિડન્ટનો ભય છે એટલે એને તાત્કાલિક રિપેર કરો એવી લોક માગણી છે. આપનું નામ? રાજેશભાઈ રમેશ. બાજુમાં દુકાન આવેલી છે, એ મારી દુકાન આગળ ભૂવો પડ્યો હોય, બરાબર. અને એવી મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આની કામગીરી થાય અને મારે જવા આપવાનો રસ્તો બને. હા, આ શેનો છે? આ રોડ કયો છે? ડીટવાસ. ડીટવાસ કયો? પણ ડીટવાસ સ્ટેટ હાઈવે છે. સ્ટેટ હાઈવે છે. માર્ગ અને મકાન સ્ટેટ હાઈવે છે, બરાબર. આ તમારી દુકાનના આગળ પડેલો છે? મારી દુકાનના આગળ જ પડ્યો. હા, બરાબર. હા, રાતનો પડેલો. કેટલા વાગે પડ્યો ખબર નહીં, પણ પડ્યો અત્યારમાં જોયું નહીં. હા હા હા. અત્યારે જવાબ આપવાની બહુ પરેશાની, એટલે તાત્કાલિક મારી તો થાય પણ કોઈક બીજાને નહીં થઈ શકે, એટલે તાત્કાલિક નિરાકરણ લાવીને નિરાકરણ લાવે. પાંડરવાડા માર્ગ અને મકાન વિભાગની રોડની બાજુમાં ભૂવો પડેલો છે. એ ખરેખર એક્સિડન્ટનો ભય રહેલો છે, માટે તાત્કાલિક એનો પૂરણ થાય તેવી અમારી માગણી છે. વરસાદના કારણે આ 7-8 ફૂટ ભૂવો પડેલો છે, અને આ તરત નિકાલ થાય, એનો પૂરણ થાય એની અમારી માંગણી છે. અને ભારે વરસાદ થાય એટલા સુધી એને વ્યવસ્થિત કરી લઈએ.